નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્ય રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ સબ જેલ નજીક જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરીમાં મકાનો તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે મકાન અને રમતગમતનું મેદાન બચાવવાની માંગ કરતું આવેદનપત્ર સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દિવાલમાં કેદ થઈ ગયું છે। ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ ઘટના અંગે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમના મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। તો જિલ્લા કલેક્ટર ઓફિસ તરફથી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની બાંહેધરી પણ આપવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે ગત તારીખ 20 જૂનના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલ ભરૂચ નગર યોજના નંબર 3 ના અંતિમ ખંડ નંબર 94-95 ઉપર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવામાં આવી હતી। તે સમયે લાઈન દોરી કરતી વખતે સંતોષી વસાહતના મકાન નંબર 154/2 થી 65/1 સુધીના 10 મકાનોને એવી ધમકીઓ આપવામાં આવી કે તમારા મકાનો અમુક હિસ્સો અમે બુલડોઝર લઈને તોડી પાડીશું અથવા તો તોડવા આવીશું, તો તમે તમારા ઘર ખાલી કરી આપજો। કોઈ પણ જાતની નોટિસ વગર મકાનના રહીશોને મકાન તોડવાનો અલ્ટિમેટમ અપાયો હોવાના આક્ષેપ થયા છે। સંતોષી વસાહતના મકાનધારકો આ ધમકીને લઈને હતપરબ થઈ ગયા છે, ડરી ગયા છે અને કલેક્ટર પાસે એમના તૂટતા મકાનો બચાવવાની ગુહાર લઈને પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર ઓફિસમાં આરડીસી દલે તેઓને શાંતિથી સાંભળ્યા અને યોગ્ય તપાસ કરી ઘટતું કરવાની બાંહેધરી આપતા હાલ મામલો થારે પડ્યો છે। अस्सलामुअलैकुम, મારું નામ શેખ રિઝવાના અલ્તાફ હુસેન છે। હું સંતોષી વસાહતમાં રહું છું। જેલની બાજુમાં ગ્રાઉન્ડ આવે છે, ત્યાં છેલ્લા ઘરો અમારા છે। ત્યાં જેલમાંથી અચાનક બધા આવીને બધાએ છે તો કશું અમને કીધું નથી, કોઈએ કશાવતની જાણ કરી નથી। તે છતાં અમને એવું કહે છે કે મકાનો ખાલી કરો, અમે કાલે આવીને મકાનો તોડવાના છે। ત્યાં અમે ક્યાં જઈએ? હવે મકાનો તોડી નાખશે તો બધા નાના નાના છોકરાઓ છે, આગળ ચોમાસું આવે છે, અમારે રહેવાનું ક્યાં? કોઈ વાતનો અમારો કોઈ આધાર નથી, કોઈ સાથ નથી, કોઈ સપોર્ટ નથી। બધા રસ્તાઓ બંધ છે, બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે। અમારે આજે જવું તો જવું જ ક્યાં? કોઈનો સાથ સપોર્ટ નહીં। બધા જ આ રીતે અમને હેરાન કરવા માંગે છે। આજથી નથી, આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે 4 વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ। અમારે જવું ક્યાં તે વાતનો અમને કોઈ ખુલાસો કરતો પણ નથી। અહીંયા આવીએ છીએ, અહીંયાથી પાછા જઈએ છીએ, બીજી જગ્યા પર જઈએ છીએ, ત્યાંથી પાછા આવીએ છીએ, નગરપાલિકા જઈએ છીએ, ત્યાંથી પણ પાછા જ આવીએ છીએ અમે બધા। તંત્ર તરફથી નોટિસ અમને કોઈ નોટિસ મળી નથી, કોઈ જાતનું બી અમને જાણ કરવામાં આવી નથી। ડાયરેક્ટ જ આવ્યા માપણી કરીને કે ખાલી કરજો, અમે કાલે તોડવા આવીશું બુલડોઝર લઈને। કેટલા મકાનો છે? અમારા 7-8 મકાનો છે પાછળની લાઈનમાં। મારું નામ મોહમ્મદ મુનાફ પઠાણ છે અને હું સંતોષી વસાહતમાં રહું છું। ત્યાં આગળ ટીપી સ્કીમ આવેલ છે, જે વર્ષોથી લાગુ પડેલ છે ટીપી સ્કીમ, જેમાં રમતગમતનું મેદાન આવેલ છે અને આ મેદાન પર જેલ પ્રશાસન હાલમાં કબજો કરવા જઈ રહી છે બિનઅધિકૃત રીતે। તો જે રમતગમતનું મેદાન છે એના બદલામાં આજુબાજુના ઘરો તોડવાની વાત ચાલી રહી છે। રમતગમતનું બાળકોનું મેદાન પશ્ચિમ વિસ્તારમાં, આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવેલ છે, તે છીનવવા જઈ રહી છે। તો આ પ્રશાસન શું કરવા જઈ રહી છે? સામાન્ય નાગરિક લડત લડે ક્યાં? અમે કેટલા આવેદનો આપીશું? સામાન્ય નાગરિકને આની ન્યાય કેવી રીતે મળે? તો આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા હતા અને આ મેદાન બચાવવા રમતગમત બાળકોને ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી જેનાથી મળે છે, ટીપી ટાઉન પ્લાનિંગ જે બાળકોને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવ બનાવે છે તેના બદલામાં બનાવવામાં આવે છે, તે આજે ટાઉન પ્લાનિંગ આજે ફેલ થવા જઈ રહ્યું છે। આગળ પણ એસપી ઓફિસે એક રસ્તો ટાઉન પ્લાનિંગનો દબાયેલ છે, બીજો પણ એક રસ્તો યતામા તરફથી જેલ પ્રશાસન અને યતામા બંને તરફથી એક રસ્તો દબાવવામાં આવેલ છે। એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે। મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી, જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે। તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, બીજું આમાં કોઈ મુદ્દો નથી। અને રમતગમતનું મેદાન બાળકો માટે જરાય છીનવાવું ના જોઈએ। બાળકો, સરકારી શાળા છે એમનું મેદાન છે, બીજી સ્કૂલોના બાળકો રમવા આવે છે। વસ્તુ શું થઈ રહી છે? બાળકો માટે કંઈ નહીં, આખા પશ્ચિમ વિસ્તારમાં કોઈ વસ્તુ નહીં, બાળકો જશે ક્યાં? અને હવે જો આ બાળકો માટે રમતગમતનું મેદાન છીનવવામાં આવશે તો અમે રોડ રસ્તા પર ક્રિકેટ રમીશું, અમે રસ્તાઓ પર બાળકોને લઈને રમીશું, કેમ કે અમારી પાસે કોઈ રમવાનું સાધન નથી રહેતું। તો આ વાત અધિકારીઓ સુધી પહોંચાડવાની જિમ્મેદારી હું આ પત્રકાર સાહેબોને કહીશ કે હવે અમે રસ્તાઓ પર બાળકો સાથે રમીશું, તે અમે જાણવા માંગીએ છીએ।
અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત 3 ઈસમોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે અને આ મામલે પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ છે. અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવતી ગત તારીખ 19મી જૂનના રોજ પોતાના ઘરે રાત્રે 11 કલાકે ટીવી જોઈ રહ્યા હતા. તે વેળાએ કાર નંબર GJ16 DC 1450માં આવેલ 3 પૈકી 2 ઈસમો નવા છાપરા ગામનો ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર નામનો ઈસમ યુવતીના ઘરના સામે અનિકેત પાટીલના ઘરનો દરવાજો ખખડાવતા જોયા હતા, જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી. તે દરમિયાન તેણીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા તે દરવાજો ખોલતા યુવતીએ તેઓને કોનું કામ છે તેમ કહેતા એક ઈસમે તારું જ કામ છે કહી તેણીની છેડતી કરી. યુવતી દરવાજો બંધ કરે તે પહેલા બંને ઈસમોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતા યુવતીએ બુમરાણ મચાવતા તેના પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને બંને ઈસમોએ તેઓને ગાડીમાં જઈને બેસી ગયા હતા. તે સમયે યુવતીના ભાઈએ એ બંને ઈસમોને તમે આવું કેમ કર્યું કહેતા જ ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામનો ઈસમ અમે અહીંયાના દાદા છે કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર JDC B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ મારામારી સંદર્ભે તપાસ શરૂ કરી છે. જો કે આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર તેજ ગતિથી વાયરલ થઈ રહ્યો છે. ભરૂચ આમ આદમી પાર્ટીએ જિલ્લાના આદિવાસી પટ્ટાના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રોજગારીથી લઈને ગેરકાયદેસર ચાલતા ધંધાઓ અંગેનો પર્દાફાશ કરવાની ચીમકી આપી હતી તેમજ 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા પર શિડ્યુલ વિસ્તારમાં 73AA ની જમીન ઉપર ગેરકાયદેસર ચાલતા સ્ટોન કોરી કસર રેતીની લીઝો રેતીના સ્ટોકના ઢગલાઓ સિલિકા પ્લાન્ટોની તપાસ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી 7 દિવસોમાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના કાર્યકરોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઝઘડિયા નેત્રંગ તાલુકો શિડ્યુલ વિસ્તારમાં આવે છે. અહીં 73AA ની જમીનો ટ્રાન્સફરો એને કે ભાડા પેટે કરીને પચાવી પાડવાની ઘટના તેમજ ગેરકાયદેસર રીતે સ્ટોન કોરી કસરો ચલાવવામાં આવે છે જેવો આક્ષેપ કરાયા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટો પણ ન હોવા છતાં ગેરકાયદેસર પરવાનગીની જગ્યા છોડી સરકારી પડતર ગોચરો જંગલની જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે પાણીના સ્તર ઊંડા જાય છે, ખેતીના પાકો થતા નથી, લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે, જેને તાત્કાલિક અસરથી બંધ કરાવવું જોઈએ. ઝઘડિયા તાલુકામાં 73AA ની જમીન પર ચાલતા સિલિકા પ્લાન્ટ રેતી લીઝો અને રેતી સ્ટોરેજના ઢગલાઓ કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે. રોયલ્ટીની ચોરી થતી હોવાથી સરકારને પણ નુકસાન થાય છે જેવા આક્ષેપો કરાયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા અંકલેશ્વર પાનોલી દહેજ JDC ની કંપનીઓમાં સરકારની ઔદ્યોગિક નીતિ પ્રમાણે 80% જેટલી સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે. તેમ છતાંય સ્થાનિક નોકરી નહીં આપવામાં આવતા અને નહીં લેવામાં આવતા અથવા જો લેવામાં આવે તો સારી જગ્યા પર મૂકવામાં આવતા નથી, એમનું શોષણ કરવામાં આવે છે જેવા આક્ષેપ કરાયા છે. ભૂસ્તર ખાણ ખનીજ વિભાગ સ્ટોન કોરી ક્રશર રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બે રોકટોક આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા, જેમાં સરકાર અને અહીંના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે નિર્દોષ લોકોએ જીવ ગુમાવે છે, જેથી આવેદન પત્ર આપીને યોગ્ય તપાસ કરી અને જો કાર્યવાહી કરવામાં ના આવે તો દિન 7 પછી આ તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખુલ્લા પાડવાના કામ જનતા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે માન્ય કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદન પત્ર પાઠવેલ છે. અમારી માંગણી છે આ શિડ્યુલ વિસ્તારમાં 73AA ની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે, સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે, સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે, જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે. લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ઘરો પર તિરાડો પડી ગઈ છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં, તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. સાથે સાથે
ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, પાનોલી હોય કે દહેજ હોય, આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો 80% લોકોને કાયમી રોજગારી અમે આપીશું, ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે. ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે 80%નો રેશિયો જળવાતો નથી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા, એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં, પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. જો દિન 7માં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય, લીજો હોય, રેતીની ઢગલા હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય, બધી જ જગ્યાએ અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું. ઝઘડિયામાં ચાલતી જે રેતીની લીઝો છે, અગાઉ મનસુખ વસાવાએ પણ અમુક વાર રજૂઆત કરી છે, કોઈ છરણ નથી ચાલતી. જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય, સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય, એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની જ છે. મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ, એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે. મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપણા માધ્યમથી વિનંતી કરીએ છીએ, એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે, સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે. અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને, યુવાનોને રોજગારી નહીં મળશે, એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે, આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું. આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભરૂચ જિલ્લા કક્ષાની જીએનએફસી મંદિર ગ્રાઉન્ડમાં યોગ ટ્રેનરના સથવારે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિનની જીએનએફસી મંદિર ગ્રાઉન્ડમાં યોગ ટ્રેનરના સથવારે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓ અને એનજીઓના લોકોએ હાજર રહી યોગમાં જોડાયા હતા. આ તબક્કે સૌપ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા બોર્ડર પર યોજાયેલા યોગાનો જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળી તેમનો વિશ્વના યોગા દિવસની ગુજરાતના લોકોને સંબોધન કરતા વિશ્વ યોગ દિનની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના લાલ સરોવરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઈવ ટેલિકાસ્ટને લોકોએ નિહાળ્યો હતો. ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ જોડાઈને યોગ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભરૂચના ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. ભરૂચમાં આ જ ઉદ્દેશ સાથે જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાના તમામ નગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ તબક્કે ભરૂચના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા સમહર્તા તુષાર સુમેરા, જિલ્લા પ્રયોજન વહીવટદાર યોગેશ શાંગલે, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, RAC NR ધાંધલ અને વિવિધ સંસ્થાઓના યોગ સાધકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પિયુષ માંકર, જનરલ મેનેજર GNFC ભરૂચ. જય હિન્દ. આજના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે આપણા લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે ચાલુ કરાયો છે અને જે વિશ્વમાં એને ખૂબ જ આવકાર મળ્યો છે, તે આજે GNFCના ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાનો, ભરૂચ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો. એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, વાલીઓ, નાગરિકો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે, GNFCના પણ પદાધિકારીઓ સાથે જે યોગ દિવસ માનવામાં ઉજવવામાં આવ્યો, ખૂબ જ સરસ રીતે સંબંધ થયો અને માનનીય આદરણીય પ્રધાનમંત્રીશ્રી તથા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલશ્રીનો પણ લાઈવ અમે જોયું હોય, બહુ સરસ. થેન્ક યુ. માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જે વિચાર આપવામાં આવ્યો હોય, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલિબ્રેશન આજે 10મા દિવસ આજે ભરૂચમાં GNFC ગ્રાઉન્ડ ખાતે થયું. મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એક સફળતા જે અમે જોઈ રહ્યા છીએ આ ઇવેન્ટની, એ છે લાર્જ નંબર ઓફ પીપલ, મોટા નંબરમાં લોકો હવે યોગ સાથે એટલા જોડાઈ રહ્યા છે અને એની લાઈફસ્ટાઈલ તરીકે એને ઉજવી રહ્યા છે, એને બનાવી રહ્યા છે, જેનું એક આરોગ્ય ઉપર, જન આરોગ્ય ઉપર એક બહુ જ મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ છે. લોકો આની સાથે વધારે જોડાય
અને યોગની જે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે હવે રાજ્ય યોગ બોર્ડના માધ્યમ થકીથી પણ એનો પણ લાભ લે લોકો, એવી ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. અંકલેશ્વર જેડીસી પોલીસે ગોલ્ડન પોઈન્ટ એક્ઝોટિક્સ બંગલોઝના ગેટ પાસેથી વિદેશી દારૂ કટિંગ કરવા આવેલ ખેપિયાને કાર સાથે ઝડપી પાડી 3.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે તે જેને દારૂ આપવા આવ્યો હતો તે બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર જેડીસીના ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં Hyundai i20 4 વ્હીલર કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સપ્લાય કરવા આવનાર ઈસમને અંકલેશ્વર જેડીસી પોલીસે દબોચી લીધો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીના ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક આવેલા એક્ઝોટિકા બંગલોઝના ગેટ પાસે રાત્રિ દરમિયાન એક Hyundai કંપનીની i20 4 વ્હીલ કાર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ05 JL 4124 માં એક ઈસમ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ સ્થાનિક બુટલેગરોને દારૂનું કટિંગ કરી રહ્યો છે. જેવી પાક્કી બાતમીના આધારે પોલીસે સૂચિત સ્થળે દોડી જઈને કારને ઘેરી લઈ તપાસ કરતા કારમાં વિસ્કીની બોટલો તેમજ બિયરના ટીનોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂની 750 મિલીની કાચની બોટલો નંગ 48 જેની કિંમત ₹38,400, બિયરના ટીન નંગ 96 જેની કિંમત ₹9,600 મળીને કુલ ₹48,000 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ કાર સાથે મુકુંદ શાંતિલાલ વસાવાની અટકાયત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ મળીને કુલ ₹3,58,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સપ્લાયર્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે એવી કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં દારૂનો વેપલો કરતા બુટલેગર વિજયભાઈ મણીલાલ પટેલ તેમજ ઝઘડિયાના લાલાએ મંગાવ્યો હતો. આથી પોલીસે એ બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પિરામણ માર્ગના સમારકામને લઈને સંબંધિત વિભાગના અભિપ્રાયો મેળવ્યા બાદ હવે જીનવાલા સ્કૂલથી ચર્ચ નાકા સુધીના માર્ગને 2 મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે 2 અલગ અલગ વૈકલ્પિક માર્ગો પણ ફાળવી દેવામાં આવ્યા છે. અંકલેશ્વર શહેરના જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચ નાકા સુધીના રસ્તાને 2 મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ રોડ બંધ રહેતા વાહનોને ડાયવર્ઝન આપવામાં પણ આવ્યું છે. 2 મહિના સુધી આ માર્ગના નવીનીકરણની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે, જેને લઈને આ રોડ બંધ કરાશે. આ રસ્તો બંધ રહેવાનો હોવાથી વાહન ચાલકોએ પિરામણ ગામ રોડ પરથી પિરામણ તરફ આવતા વાહન વ્યવહાર શ્યામનગર ચર્ચ નાકા ચોકડીથી જીનવાલા હાઈસ્કૂલ પિરામણ નાકા તરફ જવા પસાર કરવાનો રહેશે. તો જીનવાલા હાઈસ્કૂલથી પિરામણ નાકાથી શ્યામનગર ચર્ચ જકાત નાકા ચોકડીથી પિરામણ ગામ તરફ જવા માટે 3 રસ્તા એપીએમસી શાક માર્કેટથી અંકલેશ્વર રેલવે સ્ટેશનથી શ્યામનગર ચર્ચ કે ચોકડી તરફ વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. ડાયવર્ઝન રૂટ ઉપર દિવસ દરમિયાન ભારે વાહનોને પ્રવેશ નહીં કરવા તેમજ ભારે વાહનોને રાતના 11 વાગ્યાથી બીજા દિવસે સવારના 5 વાગ્યા સુધી પ્રવેશ આપવા તથા તમામ રસ્તાઓ પર ચાલતા માલવાહક સિવાયના નાના વાહનોનું ડાયવર્ઝન કરવા જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર રહેશે તેવું એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 5 કરતા વધુ સ્થળોએ યોગ ટ્રેનરની વિશેષ હાજરીમાં યોગા કરીને ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસ ની વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ યોગ નિદર્શનનો લાહવો લીધો હતો. અંકલેશ્વરમાં વિશ્વ યોગ દિવસની વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના કમલમ પાર્ટી પ્લોટ, કમલમ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આર્ટ ઓફ લિવિંગ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સહિતની સંસ્થાઓનો આ ઉજવણીમાં જોડાયા હતા. યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે નગરપાલિકા દ્વારા યોગ દિવસ નિમિત્તે સામૂહિક યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરજનો તેમજ નગરસેવકો જોડાયા હતા. તો અંકલેશ્વરના અંધાડા ગામ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આજ 10th ઇન્ટરનેશનલ યોગ ડેના નિમિત્તે હું જીતેન્દ્ર ખાડે, ગુજરાત યોગ બોર્ડનો ટ્રેનર અને સ્પોર્ટ કોમ્પ્લેક્સના સહકારથી અમે અહીંયા જે પ્રોગ્રામ કર્યો યોગનો, એ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે, જેમાં ઘણા ઉત્સાહથી 100થી 150 લોકો કરતાં ઉપર લોકોએ ભાગ લીધો છે, જેમાં નાના છોકરાઓ પણ હતા, મોટા માણસો પણ હતા અને એજેડ વ્યક્તિઓ પણ હતા, કે જેમને ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અને આ જ રીતે અવિરત સેવા આગળ ચાલતી રહે એવો અમે દ્રઢ નિશ્ચય કરીએ છીએ અને બધાને યોગની સાથે જોડતા રહીશું અને આ કાર્યને આગળ વધાવતા રહીશું. મારું નામ દેવીએશ પટેલ છે અને હું આર્ટ ઓફ લિવિંગનો શિક્ષક છું અને અમે 8 વર્ષથી યોગા શીખવાડતા હોઈએ છીએ. તો આજે એક સરસ મજાનો અવસર અમને અંધારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મળ્યો છે, જ્યાં અમે આ બાળકોને અને ઘણા બધા લોકોને આપણે યોગા આજે શીખવાડ્યા છે અને અમને ઘણો સરસ આનંદ આવ્યો છે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે યોગા આપણે સાંભળ્યું તો છે, 10 વર્ષથી આપણે ઉજવતા આવીએ છીએ આંતરરાષ્ટ્રીય દિવસ, પણ આપણે રોજની પદ્ધતિમાં એને નથી અપનાવતા. એટલે મારો બધાને નમ્ર વિનંતી એ જ છે અને બધાને આગ્રહ એ જ છે કે આપણે જેમ પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે એવી રીતના આપણે આ વસ્તુને આગળ લઈ જઈએ, જેથી આપણે પોતાનું સ્વાસ્થ્ય અને પોતાનું મન આપણે સાચવી શકીએ અને એક સુખમય જીવન જીવી શકીએ અને દુઃખમાંથી ભરૂચના વિવિધ મંદિરો અને વડના વૃક્ષ નીચે સૌભાગ્યવતી મહિલાઓએ વ્રત સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. ભરૂચના વિવિધ મંદિરો, વડના વૃક્ષ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વ્રત સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી પૂજા અર્ચના કરી હતી. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વ્રતોનો ખૂબ મહત્વ રહેલ છે. વર્ષના 12 માસ કોઈકને કોઈક વાર તહેવાર કે વ્રત ધાર્મિક દ્રષ્ટિએ ઉજવવામાં આવતો હોય છે, જેમાં વ્રતોનું ખૂબ આગવું મહત્વ રહેલું છે. વ્રતના દિવસે બહેનો સોળે શણગાર સજી મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. જ્યારે આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત સાથે ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે, જેનો વ્રત સાવિત્રી તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ શહેર જિલ્લામાં મહિલાઓએ વ્રત રાખીને વહેલી સવારથી તેમના વિસ્તારોમાં આવેલ વડની પૂજા અર્ચના કરીને સૂતરના દોરો વડને બાંધીને તેની પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુ અને પરિવાર માટે મંગલ કામના કરી હતી. ભરૂચ શહેર જિલ્લામાં અનેક સ્થળોએ આજે શિવ મંદિરોમાં દર્શન કરી વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી વ્રતધારી બહેનોએ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ અને જળ ચડાવી પૂજા અર્ચના કરી હતી. જનવિકાસ મંદિરમાં આજે વટ સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર, પોતાના ભર્તાનું આયુ, આરોગ્ય, ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ માં સાવિત્રી દેવીની બધા પૂજા કરે છે. માં સાવિત્રી દેવી એટલે 3 સ્વરૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ 3 સ્વરૂપ ભેગા થાય માં સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય. એટલે વટ સાવિત્રીના દિવસે માં સાવિત્રીજીની વટ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની, પોતાના ભર્તાનું આયુ, આરોગ્ય, ઐશ્વર્ય અને સુખ શાંતિથી બધા રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. અંકલેશ્વર શહેર અને તાલુકામાં મહિલાઓએ વડ સાવિત્રીના વ્રતને લઈને પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે પ્રાર્થનાઓ કરી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિવિધ મંદિરોમાં વડના વૃક્ષ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વ્રત સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી પૂજા અર્ચના કરી હતી. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં
વ્રતોનો વિશેષ મહત્વ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને વ્રત સાવિત્રીના વ્રતનો વિશેષ મહત્વ રહ્યો છે. વ્રતના દિવસે બહેનો સોળે શણગાર સર્જીને મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. જ્યારે આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત સાથે ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરતી હોય છે, જેના વ્રત સાવિત્રી તરીકે ઉજવવામાં આવે છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં મહિલાઓએ વ્રત રાખીને વહેલી સવારથી તેમના વિસ્તારમાં આવેલ વડની પૂજા અર્ચના કરીને સૂતરના દોરો વડને બાંધીને તેના પ્રદક્ષિણા કરીને પતિના દીર્ઘાયુ અને પરિવાર માટે મંગલ કામના કરી હતી. ભરૂચ સહિત અંકલેશ્વર શહેર અને તાલુકામાં અનેક સ્થળો પર આજે શિવ મંદિરોમાં દર્શન કરી વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી વ્રતધારી બહેનોએ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલો અને જળ ચડાવી પૂજા અર્ચના કરી હતી. આમ આજે અંકલેશ્વર શહેર, તાલુકા અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓએ પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી. બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જય. બ્રહ્મા સાવિત્રી માત કી જય. હું માનવ મંદિર અંકલેશ્વર જીઆઈડીસી પ્રવીણ વ્યાસ. આજે અમારા માનવ મંદિરના અંદર બધી બહેનો વડ સાવિત્રીને વ્રતની પૂજા કરવા માટે આવ્યા છે. વડ સાવિત્રી વ્રતનો મહિમા એ છે કે આપણે પતિની દીર્ઘાયુની પ્રાપ્તિ દે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ દે, ઘરના અંદર ધન્ય ધાન્ય સુખ સમૃદ્ધિ, પુત્ર પુત્રાદિ સંતતિની વૃદ્ધિ થાય એ ભાવનાથી બહેનો બધા વડ સાવિત્રી વ્રત રાખ્યું છે. અંકલેશ્વરના ભરૂચી નાકાથી દીવા તરફ જતા રોડ પર ડ્રેનેજની કામગીરી અને પેચવર્કની કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગનો કેટલોક હિસ્સો બેસી જતા રોડની કામગીરી અને ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે નહીં તેવા પણ પ્રશ્નો ઉઠ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ તાજેતરમાં જ ભરૂચી નાકાથી લઈને જૂના દીવા તરફ જવાના માર્ગ કે જે દાંડી માર્ગ તરીકે જાણીતો છે તે વિસ્તારમાં નવા ડ્રેનેજની લાઇનનું કામ કરાવ્યું હતું. જો કે લાઇનની કામગીરી કરાયા બાદ પુરાણના કામમાં કોન્ટ્રાક્ટરે ગોબાચારી આચરતા રોડ બેસી જવાની ઘટના સામે આવી છે અને રિસલનો ભૂવો પડ્યો હોય તેવી ઘટના જોવા મળી છે. પાલિકા દ્વારા માર્ગ પર ડામરનું કાર્પેટિંગ કરાયા બાદ પણ રોડ બેસી જતા ભોઠા પડવાની નોબત સર્જાઈ હતી. મળતી માહિતી પ્રમાણે દીવા રોડ ઉપર ડ્રેનેજની લાઇનના કામકાજ અનેક વાર ગેરરીતિ થઈ રહી હોવાની બુમરાણો ઉઠવા પામી હતી. જો કે એ પ્રત્યે અંકલેશ્વર નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ ધ્યાન ના આપતા અને સત્તાધીશોએ પણ કોન્ટ્રાક્ટરોના કાન ન મરોડતા કે આંખ આડા કાન કર્યા હતા. પરંતુ ગેરરીતિ ક્યારેય છુપી રહેતી નથી. આ માર્ગ ઉપર અનેક ઠેકાણે રોડ ઉપર બેસી જવા કે ભૂવા પડવાનો પાલિકા તંત્રના ધ્યાને
હવે આવ્યું છે, જેને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જવાબદાર અધિકારીઓ શું કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરશે કે નહીં એ હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું છે. કે હાલ તો રોડ બેસી જવાના કારણે આગામી દિવસમાં જો વરસાદ પડે અને મોટો ખાડો પડે અથવા તો ભૂવો પડે તો વાહનો પલટી મારી જવાના કે રાત્રિ દરમિયાન અહીંયા પૂર ઝડપે જો વાહનો દોડે અને ખાડો પડે તો મોટી હોનારત સર્જાવાની દહેશત રહેલ છે. અંકલેશ્વર રૂરલ પોલીસે નવા હીરપુરા ગામે જુગાર રમતા 4 ખેલીઓને ઝડપી પાડી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના નવા હીરપુરા ગામે જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા 4 જુગારીયાઓને અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા અને જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના નવા હીરપુરા ગામે ટેકરા ઉપર દરગાહ પાસે લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં પત્તા પાનાનો જુગાર ખેલી રહ્યા છે તેવી બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે દરોડા પાડતા 4 જેટલા જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે અંગ ઝડતી તથા દાવ પરના રોકડા રૂપિયા 1060 જપ્ત કર્યા હતા. તેમજ હરિપુરા ગામના અંકિત ઉપેન્દ્ર વસાવા, કિરણ બાલુ રાઠોડ, સુખદેવ જીવણ વસાવા તેમજ શંકર અમીર વસાવાની અટકાયત કરી હતી અને તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. હાસોડ પંથકમાં મહિલાઓએ વડ સાવિત્રીના વ્રત રાખી પતિના લાંબા આયુષ્ય માટે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. હાસોટ પંથકમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત સાવિત્રીનો વ્રતની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી. જેઠ સુદ પૂર્ણિમા એટલે વ્રત સાવિત્રીનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. આજના દિવસે વડના ઝાડ નીચે બેસીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ સૂતરના તાર વડની આજુબાજુ વીંટી પૂજા અર્ચના કરી આરતી કરે છે અને પતિના લાંબા આયુષ્યની માંગણી કરતી હોય છે અને આજના દિવસે ઉપવાસ કરે છે અને રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરે છે. આજે હાસોટ પંથકમાં પણ સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી. અંકલેશ્વર શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા વાડી માટે દાન આપનાર દાતાઓનો બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે જ વાર્ષિક સાધારણ સભા પણ યોજાઈ હતી. અંકલેશ્વરમાં શ્રી રઘુવંશી લોહાણા સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જીએસઆઈ ભવન ખાતે શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓને બહુમાન કરાયું હતું. જ્યારે જલારામ બાપાની આરતી ઉતારી સમાજના સભ્યોએ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરના પ્રમુખ નરેશભાઈ પૂજારા, ઉપપ્રમુખ બકુલ ઉનડકડ અને મંત્રી રમેશ જસાણી, ટ્રસ્ટી કલ્પેશ વિઠલાણી અને દક્ષાબેન વિઠલાણી, દામોદર સમાની, શિરીઝ શેજપાલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.